पढ़ोगे लिखोगे तो बनोगे नवाब, खेलोगे कूदोगे तो बनोगे खराब। એ પળ પર જીવતા હોય ને એ લોકો જ આવી ડિસ્ટન્સ રનિંગ રમી શકતા હોય. કોલેજમાં હું હોકીની ટીમમાં બી હતો અને ફૂટબોલની ટીમમાં બી હતો કોલેજની. પપ્પાની પહેલી કન્ડિશન જ એ હતી કે જો ભણવાનું બગડ્યું તો રમવાનું બંધ થઈ જશે. પાછું એ બી હતું તું સીએ કર્યા પછી જે કરવું એ કર. હા, પણ મેં તારા માટે એક સપનું જોયું છે કે મારો છોકરો સીએ થયેલો હોય. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દોસ્તો, સવારમાં આપણે બધા મળીએ છીએ, મળીને સરસ મજાની વાતો કરીએ છીએ અને કંઈક એવું લઈને જઈએ છીએ કે જેના લીધે આખો દિવસ અને ઘણાનું તો આખું જીવન બદલાઈ પણ જાય અને સુધરી પણ જાય. આશય અમારો એક જ છે કે તમારી સવાર કંઈક યુનિક, કંઈક અર્થપૂર્ણ અને મજેદાર બનવી જોઈએ અને એના માટે જ આજે આપણે પાછા ભેગા થયા છીએ ગુડ મોર્નિંગ ગુજરાત પર. હું શૌનક વ્યાસ અને આજે મારી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમને જીવનમાં આપણે એવું કહે છે, એક બહુ પહેલાંની કહેવત છે કે પढ़ोगे लिखोगे तो बनोगे नवाब, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ. બરાબર? આ ભણ્યાય બહુ અને ખેલકૂદમાંય જબરજસ્ત રુચિ અને બંને વસ્તુને બેલેન્સ કરીને એ સાબિત કરી બતાવ્યું કે જો તમે તમારા રસના વિષયમાં કંઈ પણ કરવા માગતા હો અને જીવનને પૂરી રીતે એન્જોય કરવા માગતા હો તો તમે એટલું બધું કરી શકો કે તમે બીજા માટે કંઈક ઉદાહરણરૂપ પણ બની શકો અને બીજાના જીવનને પણ તમે બદલી શકો. એવી એક વાત આજે આપણી સાથે એક વ્યક્તિ કરવા માટે ઉપસ્થિત છે. હું પહેલાં એમના વિશે થોડીક એક વાત કરું. ભણવાની વાત કરીએ તો સીએ થયા, પીએચડી, બીએડ, CFA લેવલ 2 આ બધું ક્લિયર કર્યું. એટલે ખાલી આટલું કરવામાં જ માણસ એવું કરી નાખતા હોય છે કે બસ હવે આ જીવનમાં આટલું કરી લીધું, એમ એક જીવનમાં આટલું કરીએ તો બહુ છે. પણ પછી સાહેબ હવે એમની હોબીઝ છે એના પર પણ જરાક જઈએ તો રનિંગ છે, બાઇક રાઇડિંગ છે, સ્ક્વોશ રમે છે, ટેબલ ટેનિસ રમે છે, હોકી રમે છે. આ બધું રમવા ખાતર નહીં, એવું તો હમણાં આપણે બી એમ કહીએ કે હું બી રમું છું મારા સોસાયટીમાં, એવું રમવા ખાતર નથી રમતા સાહેબ. એ રમે છે તો કંઈક લેવલની ગેમ રમે છે, એક બેન્ચમાર્ક સેટ કરે છે, નેશનલ્સમાં ગુજરાતને હોકીમાં રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે, મેરેથોન દોડે છે, હા, બાઇક રાઇડિંગ કરે છે. તો આટલું બધું કરવાનો પહેલાં તો એમને સમય, મોટિવેશન, હિંમત અને આ બધું કેવી રીતે મળે છે અને પાછા વિદ્યાર્થીઓને ટ્રેન પણ કરે છે. ચાલો તો આ મજાના વ્યક્તિત્વને આપણે મળીએ, એમનાથી રૂબરૂ થઈએ. મારી સાથે અત્યારે છે હાર્દિક શાહ. કેમ છો? કેમ છો સાહેબ? જોરદાર. મને ખબર નથી કે હું હે ને સાહેબ? હું આટલું બધું મૂળ વાત શું છે સાહેબ, તમે રનર છો એટલે બધા ભાગતા હો છો ને કે આ બધું પાછળ ક્યાં પડ્યું છે બધું ભૂલી જવાય. સાચે આજે અને અત્યાર સિવાય કશો જ વિચાર આવતો નથી હોતો. ક્યાં વાત છે જે સાહેબ? લોકો એ પળ પર જીવતા હોય ને એ લોકો જ આવી ડિસ્ટન્સ રનિંગ રમી શકતા હોય. ક્યાં વાત. હા સર, તો આ બધી જે આપની ક્વોલિફિકેશન છે તો આપ એટલે કેટલો બધો સમય તો આપ ભણ્યા અને ભણવા પર ફોકસ કર્યું, નહીંતર માણસ CA અને PhD ને આ બધું થઈ જ ના શકે. આ સતત ઘટના છે કે બધું સતત ચાલુ રહ્યું છે. કોઈ બી વસ્તુ મેં એવી રીતે નથી કરી કે આ ચાલુ એટલે આ બંધ તો આ ચાલુ. બધી વસ્તુઓ પેરેલલ રહી છે. હું ભણતા જ હોકી રમતો હતો, ભણવામાં બી સારો હતો. એટલે આપણને થાય કે ભાઈ ઘણી કૃપાઓ હશે વડીલોની, પૂર્વજોની, કે ભણવાનું સારું હતું. ભણવામાં પહેલેથી ટોપ 10માં રેન્ક આવતા હતા. જે સ્કૂલમાં ભણ્યું એ સ્કૂલ સ્પોર્ટ્સને બહુ એન્કરેજ કરતી હતી. એટલે સ્પોર્ટ્સ તમે રમતા હો અને ડિસ્ટ્રિક્ટ રમો તો તમને માર્ક્સમાં ગ્રેસ આપે. જી જી જી. નેશનલ્સ રમો તો વધારે માર્કમાં ગ્રેસ આપે. સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલમાં ભણ્યો. હા બિલકુલ, હું ત્યાં ભણાવું છું એટલે ખબર હશે. હા, એટલે મારો ટોપ 10માં તો રેન્ક આવતો જ તો. અને પેલું 7, 8, 9, 10માં રેન્ક આવતો હોય એટલે આપણને થાય કે ભાઈ રેન્ક તો આ જ આવશે, હવે કઈ રીતે ભણીને તો આટલા જ માર્ક આવશે. એટલે હવે બીજું શું કરીએ તો હોકી રમવાનું ચાલુ કર્યું અને સારા કોચ મળ્યા, સારા ગુરુ મળ્યા અને નેશનલ્સ રમ્યા. તો એના એક સબ્જેક્ટે 5 માર્ક ગ્રેસ મળે. એટલે ટોટલ 9 સબ્જેક્ટના દઈને 45 માર્કનો ગ્રોથ થઈ જાય. એટલે સીધા ટોપ 3માં આવી જઈએ ફાઇનલ એક્ઝામમાં. એટલે ઝેવિયર સ્કૂલનો બહુ ફાળો આમાં કે બંને બેલેન્સ કર્યા. ભણો બી ખરા, રમો બી ખરા. ત્યાં આગળ આપ ભણાવો છો એટલે આપણને ખબર જ છે કે કેવું સ્પોર્ટ્સનું કલ્ચર. હું ત્યાં જ હોકી શીખ્યો અને એક ગેમ રમતા સાથે સાથે ફાયદો એવો થતો હતો કે બીજી ગેમ ઓટોમેટિક ઇમ્પ્રૂવ થઈ જતી હતી. લાઈક હું હોકીમાં ગોલકીપર હતો તો એમાં કિકિંગ ને બધું બહુ જ આવે. તો એ કિકિંગના કારણે ફૂટબોલ બી સરસ થઈ ગયું. બંને પગે કિક મારતો થઈ ગયો અને ડિફેન્સમાં બહુ કામ આવતો થઈ ગયો. એટલે કોલેજમાં હું હોકીની ટીમમાં બી હતો અને ફૂટબોલની ટીમમાં બી હતો કોલેજની. એટલે ઓલવેઝ એક સ્પોર્ટ્સ રમવાથી બીજી સ્પોર્ટ્સમાં ફાયદો થયો જ થયો.
હા. એટલે હું બધી સ્પોર્ટ્સ શીખતો ગયો. પછી થોડા મોટા થયા એટલે કેવું થવા મળ્યું કે આવી ટીમ સ્પોર્ટ્સ માટે પ્લેયર નહોતા મળતા અને મને રમ્યા વગર ચાલે નહીં. એટલે પછી એવી સ્પોર્ટ્સ પકડી કે ભાઈ એમાં 1 કે 2 પ્લેયર જ જોઈએ. એટલે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સ્ક્વોશ એમાંથી ચાલુ થયા. તો સ્ક્વોશમાં ફિટનેસ જોઈએ કારણ કે સ્ક્વોશ ઇઝ અ વેરી ટફ ગેમ. પણ તમે સ્ક્વોશ રમતા તમને બેડમિન્ટન આવડે, મૂવમેન્ટ બેવની સેમ છે, તો બેડમિન્ટન બી સારું થઈ ગયું એના કારણે, ટેબલ ટેનિસ બી સારું થઈ ગયું અને ફિટનેસના નામે પછી રનિંગ બી આવી ગયું. એટલે સ્ક્વોશની ગેમ ચાલતી હોય તો 2 ગેમ સુધી અમે 2 પ્લેયરો વચ્ચે ઇક્વલ ટસલ રહે, પણ ત્રીજી ગેમ જો થાય તો હું એડવાન્ટેજ પર કારણ કે મારી ફિટનેસ જોરદાર છે. એટલે એ બધા એક ફાયદા બીજા ફાયદા ત્રીજા, એના કારણે આખો તક તો એવો ગોઠવાયો કે બધી સ્પોર્ટ્સમાં મારું સરસ પરફોર્મન્સ રહે. બેડમિન્ટન બી રમતા હો તો હું સિંગલ્સ બી રમી શકું. જનરલી મારી ઉંમરમાં બધા ડબલ્સ જ રમે છે, પણ હજુ બી મને એકલી સિંગલ્સ રમવી ગમે. 2 ગેમ 3 ગેમ હું સિંગલ્સ રમી શકું. ક્યાં વાત. હા, તો હાર્દિકભાઈ, આ તો વાત થઈ કે કેવી રીતે આ વાત તમારા જીવનમાં અનાયાસે જ જોડાતી ગઈ અને એક પછી એક વસ્તુ તમે સર કરતા ગયા. પણ આના લીધે જીવનમાં શું ઇમ્પેક્ટ પડી? કારણ કે એ કાળ એવો હોય છે કે દરેક મા બાપને એવું હોય છે, ક્યાંક ને ક્યાંક બીક હોય કે આ બહુ સ્પોર્ટ્સ તરફ જાય છે, ભણવાનું બગાડશે, નહીં બરાબર કરે, અથવા તો ક્યાંક તમને પણ એવું પ્રેશર કોઈક રીતે ફીલ થયું? એક તો ભણવામાં હોશિયાર હતા, એટલે તમે રમવાનું ચાલુ કરો એટલે રિઝલ્ટ ક્યાંક અફેક્ટ કરે. એટલે પપ્પાની પહેલી કન્ડિશન જ એ હતી કે જો ભણવાનું બગડ્યું તો રમવાનું બંધ થઈ જશે. એ અને આપણો ડર બી હોય કે ભાઈ પપ્પા તો જે કહેશે કરશે જ. એટલે જો રિઝલ્ટ બગડે નહીં એ રીતે જ ભણ્યા કે ભાઈ નેશનલ્સ બી રમવા ગયો હોઉં તો 1 મહિનાનો કેમ્પ હોય નેશનલ્સનો, તો 1 મહિનો હું એકલો જ એવો કે જે ત્યાં ચોપડા લઈને ગયો, કે 2 પ્રેક્ટિસની વચ્ચે બપોરે બધા આરામ કરતા હોય પણ હું સેલ્ફ સ્ટડીઝ કરતો હોઉં. અને મારે તો ભણવું જ પડે કારણ કે જો રિઝલ્ટ ખરાબ આવ્યું તો હોકી બંધ થઈ જશે. એટલે પપ્પાનું એ હતું તું જે કરવું એ કર, મારું રિઝલ્ટ બગડવું ના જોઈએ. અને એમને પહેલેથી જ નક્કી હતું કે ભાઈ તારે ભણવાનું છે ને તું હોશિયાર છું તો તું મને એટલીસ્ટ CA કરજે. પાછું એ બી હતું તું CA કર્યા પછી જે કરવું એ કરજે, પણ મેં તારા માટે એક સપનું જોયું છે કે મારો છોકરો CA થયેલો હોવો જોઈએ. તો બધું મેનેજ કરતો રહ્યો કારણ કે આપણને એવું હોય કે ભાઈ પપ્પા જ્યારે આપણના વિશે કંઈ એક્સપેક્ટ કરતા હોય તો અંધારામાં તો એક્સપેક્ટ ના કરે. એમને આપણી પોટેન્શિયાલિટી જોઈ જશે. એટલે બંને બાજુ મેનેજ કર્યું, ભણ્યો બી ખરો અને રમ્યો બી ખરો, કારણ કે એ 2 પરસ્પર હતું. જો એક બગડત તો બીજું બગડત જ. બિલકુલ. અને આપની પર્સનલ લાઈફમાં યંગ એજમાં કોલેજમાં આમ છોકરાઓ આટલું સ્પોર્ટ્સ રમતા તો બહુ હિટ થઈ જતા હોય છે બધી રીતે. એટલે એનાથી કંઈ ફેર પડ્યો કે જીવનમાં કોઈ એવું આવ્યું કે જેને આમ સ્પોર્ટ્સ થી આકર્ષાયા હોય? મને એવું જ હતું કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ હોય એ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડની હોય, તો મારી ગર્લફ્રેન્ડ બી એની સ્કૂલમાં વોલીબોલની કેપ્ટન, ભણવામાં બી મારાથી બી હોશિયાર, એનો તો MCOMમાં ગોલ્ડ મેડલ. એ બી ભણવામાં બી અને સ્પોર્ટ્સમાં. હજુ આજે બી અમે 2 જણા રનિંગ કરવાનું હોય તો મારી લોંગ રન હોય તો એ હોય જ મારી જોડે. પણ હવે ગર્લફ્રેન્ડ પત્ની બની ગઈ છે? બની ગઈ. એ ગર્લફ્રેન્ડ જ પત્ની બની છે અને હજુ અમારો સ્પોર્ટિંગ પેલું કહેવાય ને રેપો હજુ એટલો જ છે કે મને લોંગ રન હોય તો મને એવું હોય કે છેલ્લા 15 કિલોમીટર તો તું આવજે, 10 કિલોમીટર તો આવજે. પછી છોકરો મોટો થયો તો છોકરાએ બી એમાં રનિંગમાં ઇન્વોલ્વ. એટલે મારી લોંગ મેરેથોન હતી જ્યારે મેં અદાણી કરી, અદાણી મેરેથોન, ત્યારે મારો છોકરો મને ખાલી કંપની આપવામાં 12-14 કિલોમીટર દોડી ગયો. ત્યારે એને ખબર પડી પપ્પા મારું તો રનિંગ પોટેન્શિયલ છે. પછી તો બીજી મેરેથોનમાં એ મારી જોડે 21 કિલોમીટર દોડી ગયો. અને મારી વાઈફ બી 10 કિલોમીટર તો આરામથી, એટલે કાલ સવારે કહો કે દોડવાનું છે તો દોડી કાઢે અને પોડિયમ ફિનિશ લઈ આવે. એ લેવલનું ફાસ્ટ. અમારા ઘરમાં પણ એકચ્યુઅલી સ્પોર્ટ્સનું બહુ જ કલ્ચર છે. મારો છોકરો સ્પોર્ટ્સમાં એક્ટિવ છે, વાઈફ એક્ટિવ છે, મારા મોટા ભાભી છે એ બી રનર છે, એ બી ફાસ્ટ રનર છે, મારા શાળાની વાઈફ છે એ બી ઇન્ટુ ફિટનેસ જ છે. એટલે અમારું પાછું સરાઉન્ડિંગ બી એવું થતું ગયું કે બધા સ્પોર્ટ્સ એક્ટિવ લોકો જ છે. એટલે અમે ભેગા થઈએ રવિવારે તો અમે બેસીને વાતો ના કરતા હોઈએ, અમે કંઈક રમતા જોઈએ. છેવટે કંઈ નહીં તો ટીટી તો રમતા જોઈએ, ટેબલ ટેનિસ કે કેરમ તો રમતા જોઈએ. ક્યાં વાત. ક્યાં વાત. તો સર, એટલે જીવનમાં આ તો આ વાત નીકળી છે અને બધા ઘણા બધા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તો સ્પોર્ટ્સથી જીવનમાં શું ફાયદો થતો હોય છે જો એ જોડાયેલું રહે તો તમારી સાથે? બહુ સરસ સવાલ છે, બહુ જ સરસ. હું તમને પહેલાં એમ કહું કે 2 વર્ષ મારી જીવનમાં સ્પોર્ટ્સ નહોતું તો શું થયું હું કહું તમને. કે
3-1 વર્ષ પહેલાં હમ મને લેહમાં દોડતા લેહ મેરેથોન માટે ગયા અને થોડીક ઇન્જરી હતી પગમાં, અહીંયા પ્રેક્ટિસમાં થઈ હતી. પણ હવે આપણને એમ થયું કે જોયું જ હશે, લેહ જેવી મેરેથોનમાં તમારું બધું ગોઠવાયું હોય તખતો તો તમે કેન્સલ ના કરો, એટલે લેહ મેરેથોન દોડવા જતા રહ્યા. એ ભૂલ ગણાય, ના કરવી જોઈએ. ઇમોશનલી આટલા બધા બી જિદ્દી ના થવું જોઈએ. પણ હું ગયો અને હું ઇન્જર્ડ, ત્યાં મારી ઇન્જરી વધી ગઈ. તમે મારા લેહ મેરેથોનના ફોટા જો ને તો મેં અહીંયા ટેપ ને બધું બાંધ્યું જ અને હું દોડી તો ગયું, રેસ તો પતી ગઈ, પણ આયા પછી મને ચાલવાના ફાંફા પડી ગયા. અને એ ઇન્જરીને રિકવર કરતાં મને 2 વર્ષ થયા. કે 2 વર્ષ સુધી હું 2 કિલોમીટર 3 કિલોમીટર બી દોડી ના શકું. એમાં ડાયટ આપણે જે જૂનું રાખ્યું હોય એ ચાલુ રહ્યું હોય અને જે ફિટનેસના સ્ટાન્ડર્ડ રાખ્યા હોય નહીં, પ્લસ તમે તમારું રનિંગને બહુ જ મિસ કર્યા કરો, તો એના કારણે એવું થાય કોઈ સ્પોર્ટ્સ ના રમાય, પ્રેશર ઘૂસી ગયું. બ્લડ પેલું કોઈક ને કોઈક વસ્તુ તમારી ગમતી ના થયો, બિઝનેસમાં બી થોડા એવા બધા ઇસ્યુઝ આવ્યા. એટલે એ જે મારું હું અમુક મેઝરમેન્ટ લેતો તો એ એટ વર્સ્ટ લેવલ પર જતા રહ્યા. એટલે મને એમ થાય કે આ રીતે તો નહીં જ ચાલે. અને આ રીતે મેં મારી જાતને કોઈ દિવસ પાંગડો જોયેલો નહોતો. એટલે એ વખતે નક્કી કર્યું કે એક તો પહેલાં કમબેક કરવું પડશે અને એ કમબેક માટે ગોલ મોટો જ રાખવો પડશે, નાનો ગોલ નહીં ચાલે. એટલે નક્કી કર્યું હતું કે જેવો થોડોક સારો થઈશ એવી 42 કિલોમીટરની ટફેસ્ટ મેરેથોન કરીશ, જેવી હશે. નસીબ સારું હતું કે આ બધું ગોઠવાતું હતું અને સિડનીને 7th સ્ટાર મેરેથોનનો એવોર્ડ મળ્યો. કે એ હવે જેમ ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ હોય કે 4 ટોપ ગ્રાન્ડ સ્લેમ, એવી સિડની એ 7મી વર્લ્ડની મેજર મેરેથોન ગણાશે. અમારો છોકરો સિડની જ રહે છે. એટલે મેં કીધું કે ચલો હવે આ જ રાઈટ ટાઈમ છે. એક તો પહેલી વાર એ ગ્રાન્ડ સ્લેમ ડિક્લેર થઈ છે, એટલે મેજરમેન્ટ ડિક્લેર થઈ છે. છોકરો બી ત્યાં છે એટલે છોકરાને બી મળાશે. અને અઘરામાં અઘરી મેરેથોનથી જ મારે કમબેક કરવું છે. એટલે 6 મહિના ભયંકર મહેનત કરી, ડાયટથી લઈને અને સિડની મેરેથોન પતાવી. વાહ. હા, એટલે મારે મારા માટે મેરેથોન કરવાની હતી આ, ટુ પ્રૂવ માય સેલ્ફ કે ના, આઈ એમ બેક ઓન ટ્રેક. રાઈટ. કારણ કે 2 વર્ષ આવ્યો છે એટલો હું દાદરા ચડતા હાંફતો હતો. બીજા ફ્લોર પર જવાનું હોય તો મને લિફ્ટ ના ચાલુ થાય તો હું ઊભો રહું કે ના, લિફ્ટ આવવા દો પછી જ હું જઈશ. એટલું હેલ્થ એટ ઇટ્સ વર્સ્ટ હતી. ત્યારે જરૂર હતું કે હવે આ લેવલથી બહાર આવવું હોય, ઓરિજિનલ હાર્દિક શાહને પાછા મળવું હોય તો મારે ફૂલ મેરેથોન કરવી જ પડશે. રાઈટ. હા, એટલે એ મેં જીદમાં જ કરી. રાઈટ. એટલે એના વગર આમ જીવન જ જાણે તમારું સ્પોર્ટ્સ વગર હતું. અને આવી જ રીતે જો કોઈ વ્યક્તિ એવી છે કે જે રેગ્યુલરલી, તમારે ત્યાં તો ઘણી અવેરનેસ તોય ખરી તમારા પોતાના કારણે ને બધા, પણ તોય સ્પોર્ટ્સ હોવું જરૂરી છે જીવનમાં? બહુ જ. હા, અતિશય. તમે રોજ એક સ્પોર્ટ રમતા હો ને તો તમારો કોમ્પિટિટિવ સ્પિરિટ જોરદાર રહે. તમને કોઈ તોડી જ ના શકે. તમારું મેન્ટલ. અને બીજું, આજે હારો પછી તમે ઘરે જઈને વિચારો કે કેમ એ ગેમ હારે. સપોઝ હું સ્કોશની વાત કરું કે સ્કોશ રમતા હોઈએ તો સમટાઈમ યુ વિન, સમટાઈમ યુ લોસ. એટલે તમને જીત બી પચાવતા આવડી જાય, હાર બી પચાવતા આવડી જાય. સામેવાળો અંચાઈ કરતો હોય તો બી તમે ફ્રસ્ટ્રેટ ના થાવ, કારણ કે તમને કહો ભાઈ આવો સ્વભાવ છે, સો યુ ડીલ વિથ ઇટ. એટલે બધું જે લાઈફના લેસન્સ છે ને, તમે કોઈનાથી એનોય જ ના થાય. તમને કોઈ પેલું કહેવાય ને કે ચીડાવે તો ચીડાવો બી નહીં, કારણ કે તમે બધી જ ટાઈપના લોકોને અને બધી સિચ્યુએશનને ફેસ કરી શકો. એટલે તમે હાર ના માનો. રાઈટ. હા, એટલે એ સ્પોર્ટ્સ તો બહુ જ જરૂરી છે. તમે કોમ્પિટિટિવ બનો, તમારા કોમ્પિટિટર દરેક જગ્યાએ આવવાના છે. જી. તો તમે એનાથી ડરો નહીં. તમારો ડર જતો રહ્યો કે ભાઈ લડી લઈશું, બહુ તો હારીશું, તો 2 વખત મહેનત કરીને જીતીશું. આ મને પ્રેરણા ખરેખર મળી હોય ને તો હું ટેબલ ટેનિસ રમવા રાજપથ ક્લબ જતો હતો. અને ત્યાં એક ખત્રી અંકલ આવતા હતા, કદાચ 74-75 વર્ષ કે એનાથી બી ઉપરના હશે. એમને રાજપથ ક્લબના ગેટથી ટેબલ ટેનિસ રૂમમાં આવતા, જે કદાચ 500 મીટરનું કે 700 મીટરનું ગેપ, એમાં 15 મિનિટ થતી હતી. એટલું ધીમે ધીમે ચાલતા આવે, કારણ કે એજેડ હતા. પણ એકવાર ટેબલ પર આવે ને પછી તમારે એમને જોવાના. એ આખા શાઇન મારતા હોય, ગેમ રમતા હોય, તમે એમને 2 ગેમ હરાવો ને એટલે શાંતિથી બેસે, હું આવું છું. અને બેઠા બેઠા વિચારતા હોય કે આ હાર્દિકભાઈને હવે કઈ રીતે હરાઈશ. એ જો માણસ 74-75 વર્ષે જ્યારે બધું પતી ગયું છે ત્યારે આટલો કોમ્પિટિટિવ રહી શકતો હોય કે, તો
સ્પોર્ટ્સ કેન બી એનીથિંગ ફોર એનીબડી એમ, એટલે એ કમ્પિટિટિવનેસ તો આવે જ છે. ક્યાં વાત એટલે સાહેબ આ વાત પરથી આપણને ખબર પડે છે કે આપણે જેને માત્ર શારીરિક જરૂરિયાત સમજીએ છીએ રમતગમતને, સ્પોર્ટ્સને, એ માનસિક આધ્યાત્મિક રીતે પણ કેટલી જરૂરી બાબત છે જીવનની અંદર. મજા પડી રહી છે આ બધી વાતચીત કરવાની. હજુ એમની પાસેથી એમના બધા કિસ્સા સાંભળવાના છે, બાઇક રાઇડ કરી આવ્યા છે બહુ મોટી મોટી, તો એના વિશે માહિતી મેળવવાની છે. પણ અત્યારે સમય છે એક વિરામનો, તો લઈએ એક વિરામ. સ્વાગત છે વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને હાર્દિકભાઈ શાહ છે આપણી સાથે, કે જે આપણી સાથે સ્પોર્ટ્સ રિલેટેડ વાત કરી રહ્યા છે અને કેવી રીતે સ્પોર્ટ્સથી જીવન પણ બદલાતું હોય છે એની વાત કરી રહ્યા છે. હાર્દિકભાઈ, હવે રનિંગ એટલે તમે હોકીમાં નેશનલ લેવલ સુધી રમ્યા, પછી એવું શું થયું કે તમે હોકી પર જરાક પૂર્ણ વિરામ મૂક્યું અથવા અલ્પ વિરામ મૂક્યું અને પછી પાછા રનિંગ તરફ વળ્યા? એક્ઝેક્ટલી, એટલે મેં જે પહેલાં કીધું ને કે હોકી ગુજરાતની એટલી પોપ્યુલર સ્પોર્ટ્સ નથી કે તમને હોકી એ વખતે સ્કૂલ, એક અમારી સ્કૂલ અને એક બે સ્કૂલ છે કે જે હોકીમાં પ્રમોટ કરતા હોય. બીજી બધી જગ્યાએ અત્યારે પોપ્યુલર ગેમો કઈ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે. એટલે મને હોકીના પ્લેયરો કોલેજ લાઈફ પછી મળ્યા જ નથી કે જે રેગ્યુલર હોકી રમતા હોય. હા, ટુર્નામેન્ટ હોય, ખેલ મહાકુંભ આવે એ વખતે પછી પ્રેક્ટિસ ચાલુ થાય તો એ વખતે પાછો હું ખેલ મહાકુંભ રમવા જાઉં. પણ મારે જે થ્રુ આઉટ ધ યર રમવા માટે કોઈ એક્ટિવિટી જોઈએ એ હોકી નથી. એટલે પછી એવી સ્પોર્ટ્સ નક્કી કરી કે જેમાં ભીડ ઓછી ભેગી કરવી પડે. અને બીજું મેં નક્કી કર્યું હતું કે હું કોઈ મારા ફ્રેન્ડને લઈને રમવા નહીં છું. બરાબર. જે લોકો આ રમતા હશે એમને ફ્રેન્ડ બનાવીશ. એના કારણે કેવું છે કે એ લોકો તો રેગ્યુલર રમે છે ને હું એમને જોઈન થઈશ. એટલે પેલું ઘરેથી બે ભાઈબંધોને ફોન કરો, ચલો બેડમિન્ટન રમવા જવું છે, પેલા કે આજે મૂડ નથી, રહેવા દે, એ વાત જ નહીં. આ લોકો તો રોજ રમે જ છે, હું એમને જોઈન કરું. એટલે મેં એવી સ્પોર્ટ્સ લીધી કે જે 2-3 પ્લેયર 4 પ્લેયરથી બી રમાય, બહુ લાંબુ ટોળું ભેગું ના કરવું પડે અને છતાંય ફિટનેસ આવે. એટલે હું 3 રેકેટ લઈને કાયમ ક્લબમાં જાઉં. રાઈટ. પહેલાં સ્ક્વોશ રમવાનું ટ્રાય કરવાનું, જો પ્લેયર્સ મળી જાય તો સ્ક્વોશ ના હોય તો બેડમિન્ટન રમવાનું, આ બે ના હોય તો ટેબલ ટેનિસ રમવા જવાનું. એટલે પેલું કેલરી બળવી જોઈએ રોજ સવારે ઉઠીને. અને હું બહુ જ અર્લી રાઇઝર છું, એટલે મારી 5 વાગે 5:15 વાગે તો આંખ ખુલી જ જાય. એટલે પછી ક્લબમાં જતા રહેવાનું. બેડમિન્ટન અમારું ગ્રુપ 5:45 મળતું હતું બેડમિન્ટન રમવા. 5:45થી ચાલુ કરીને 7:15 સુધી અમે રમીએ. એ પછી હું થોડું સ્ક્વોશ રમું, પછી ઘરે આવું. હવે મનમાં સબકોન્શિયસલી એવું હતું, હું નાનો હતો ને ત્યારે મારે, એટલે જ્યારે હોકી રમતો હતો ને ત્યારે મારે તો ફોરવર્ડ બનવું, કોઈને ગોલકીપર બનવાનો શોખ ના હોય. હા, બરાબર છે. પણ હવે મારા કોચે નોટિસ કર્યું કે મારે ફ્લેટ ફૂટ છે. એટલે એ કે તું લાંબુ રનિંગ ના કરી શકે, એટલે તમે એક કામ કરો, તું ક્યાં ડિફેન્સમાં ક્યાં ગોલકીપર બન. એટલે મેં પપ્પાને પૂછ્યું, પપ્પા સર તો કહે છે કે ગોલકીપર બનવાનું છે. હવે આ પહેલાં તો હોકી સ્ટાર્ટ કેમ કર્યું કે હોકી સ્ટાર્ટ કરવાના 2 રીઝન હતા. એક, હું થોડું ઉઠતો તો મોડો, અને 8th સ્ટાન્ડર્ડથી અમારી સવારની સ્કૂલ થવાની હતી. એટલે પપ્પા કે ભાઈ તું એક કામ કર, કંઈક સ્પોર્ટ ચાલુ કર વેકેશનમાં, એટલે તું વહેલો ઉઠતો હતો તો 8મામાં તું વહેલો ઉઠી શકાય. એટલે મેં કહું તો મારે હોકી જ રમવું. તો કે હોકી તો રફ એન્ડ ટફ ગેમ કહેવાય બેટા, થોડું કંઈક બીજું રમ, ટેનિસ રમ, બેડમિન્ટન રમ. સ્કૂલમાં બધાના ક્લાસીસ હતા. મેં કહું ના, મારે તો રફ એન્ડ ટફ ગેમ રમવી, હું હોકી જ રમીશ. એટલે એ રીતે હોકી ચાલુ થયું. હવે સરે કીધું તારે ગોલકીપર બનવાનું છે. તો પપ્પા તો પહેલાં ના પાડે કે ના, આવું ગોલકીપર ના બનાય, કારણ કે એનો ગોલની બધી જવાબદારી આપણા માથે જ આવે, અને ડિફેન્સ કરીને રોક્યો એનું કોઈ આંકડા ના આવે, એટલે કે એમાં તને ક્રેડિટ બહુ ના મળે. પણ પછી સર ના જ માન્યા કે તારે રહેવું તો ગોલકીપર જ પડશે. પછી હું સારું, પછી ગોલકીપિંગ ચાલુ કરી રમવાની, અને ગેમમાં ગ્રીપ આવતી ગઈ અને નેશનલ્સ રમતા ગયા. એવું ચાલ્યું. પછી ચાલ્યું. અને પછી આપ રનિંગ તરફ પછી હા, પછી રનિંગમાં કે એટલે હા, હું એક વાત પર આવતા રહી ગયો કે હવે રનિંગ પેલી મગજમાં ચેલેન્જ મુકાઈ ગઈ હતી કે તારાથી 2 રાઉન્ડથી વધારે ના દોડાય, કારણ કે તું ફ્લેટ ફૂટ વાળો છું. એટલે મારું 7થના વેકેશનથી લઈને કોલેજ સુધી હું હોકી રમ્યો ત્યાં સુધી મારા મગજમાં ક્લિયર ઇન્સ્ટ્રક્શન સર આપ્યું હોય, હાર્દિક 2 રાઉન્ડ દોડ અને પેડઅપ કરી લે. એટલે તમે વિચાર કરો, 6 વર્ષ સુધી મારા સરને મારા પર એટલો જ કોન્ફિડન્સ હતો કે તારથી 2 જ રાઉન્ડ દોડાશે, 2 રાઉન્ડ દોડ અને પછી પેડઅપ કરી અને ગોલકીપિંગ ચાલુ કરો. એટલે મગજમાં હતું કે મારથી 2 રાઉન્ડના ઉપર ના દોડાય. હવે કોલેજ પત્યું, બધું ક્લબમાં જોઈન થયા. બીજો રાઉન્ડ પતવા આવે એટલે શરીરમાંથી ચીસો નીકળવા માંડે કે પતી ગયું.
બસ હવે તું બેસ જા, 2 રાઉન્ડ થઈ ગયા, હવે તારથી નહીં દોડાય. એટલે મારે એ મગજમાંથી પેલું તોડવું હતું કે 2 રાઉન્ડ જ કેમ, 5 કિલોમીટર કેમ નહીં. એટલે મારા બધા ભાઈબંધોએ અમદાવાદમાં એક રનિંગ નું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી, એ જોઈન્ટ કરેલી નમ્રતા મેડમની, ARF કરીને ઓસમ રનિંગ ફેમિલી. અને એ બધાએ 4-4, 5-5 કિલોમીટર દોડવાનું ચાલુ કરેલું. એટલે હું પહેલો ટાર્ગેટ તે જ લઈને ગયો હતો કે બસ મારી આ 2 રાઉન્ડની જે જિંક્સ છે ને એ મેડમ તોડાઈ નાખે ને તોય બહુ છે, કે 2ની જગ્યાએ હું 3 રાઉન્ડ. એટલે કેવી હાલત હતી, 500 મીટરનો હોય કે 400 મીટરનો હોય, મારથી 2 જ રાઉન્ડ વાગે. એટલે મગજમાં હતું, ઇટ વોઝ ઓલ ઇન માય માઇન્ડ કે 2 રાઉન્ડ એટલે આપણી ઓકાત પૂરી. પછી એ મેડમને મેં કહ્યું મને તમે ખાલી 2 કિલોમીટર દોડાવશો ને તો હું તમારો આખી જિંદગી ચેલો રહીશ. તો કે ના ના, તમારી પાસે તો 21 તો હું 6 મહિનામાં દોડાવી દઈશ. વાહ, 21 કિલોમીટર. મેં કહું તો તમારે જેવું કોઈ નહીં. અને પછી ચાલુ કરાવી એમણે ટ્રેનિંગ ને ખોરાક ને, બહુ જ સરસ ઇન્સ્ટ્રક્શન આપે, બહુ જ સરસ એક્સરસાઇઝ કરાવે. પહેલી 21 કિલોમીટર. અને એક બીજો મિત્ર બી હતો કે જે મેરેથોન દોડતો હતો, એટલે હું કાયમ ફેસિનેટ થાય કે તારથી 21 કઈ રીતે દોડાય છે, મારથી તો 2 કિલોમીટર ન દોડાતા. એટલે આ બધું ભેગું થયું કે હવે મેરેથોન કરવી છે, અને સંજોગો લગાવ્યા. અને કોઇન્સિડન્ટલી એ ટાઈમે મારા વાઈફને ઓસ્ટ્રેલિયા જવાનું થયું હતું. એટલે શી વોઝ એટ સિડની થોડા વર્ષ માટે. તો મેં કીધું ચલો આ ઉપયોગ લઈ, આ સમયનો ઉપયોગ કરીએ. અને જે બધા કોલેજના અરમાનો રહી ગયેલા CA ના કારણે એ બધા, એટલે મેં રનિંગ ચાલુ કર્યું, બાઇકિંગ ચાલુ કર્યું. આ બધું એક જ ફેઝમાં ચાલ્યું. બાઇકમાં કેવું રહ્યું આ ફરવાનું? આ બધી કેટલી બધી જગ્યાએ, ગોવા ને કચ્છ ને બધે. જે તમે આપણે બાઇક ચલાવેલું છે ક્યારે? હા, પણ આવી રીતે નહીં હો ક્યાંય. એટલે બાઇક છે ને, બાઇક હોય ડિસ્ટન્સ રનિંગ, પહેલા 2 કિલોમીટર સુધી મજા આવે કે 5. તમે અહીંયાથી ગાંધીનગર જાઓ તો તમને બાઇક ચલાવવાની બહુ જ મજા આવે. પણ એનાથી ઉપરનું બાઇકિંગ કરવું હોય ને તો તમે મગજથી એકદમ ઠંડા હોવા જોઈએ. તમને કોઈ જ વસ્તુનો કંટાળો ના આવવો જોઈએ. તો જ તમે ડિસ્ટન્સ રનિંગ બી કરી શકો, તો જ તમે બાઇકિંગ બી કરી શકો. તમારે નથી કંઈ બોલવાનું, નથી કંઈ કોઈની સાથે વાત કરવાની. તમારી પાછળ પિલિયન બેઠો એની જોડે બી તમે વાત નથી કરી શકો. અને કોન્સ્ટન્ટલી તમારે 100-110ની પેસે રોડ પર જ ધ્યાન આપીને 1.5-2 કલાક સુધી ચલાવવાનું છે. ઇટ ઇઝ ટફ. બરાબર. એટલે એ જ લોકો કરી શકે ડિસ્ટન્સ રનિંગ, એ જ લોકો જેને પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરતા આવડતું હોય. એક રૂમમાં પૂરી દીધા હોય તો 2 કલાક સુધી આમ બેસી રહે અને એમને કોઈની કંપનીના જરૂર પડે, ઇવન બુકની જ કંપનીના જરૂર પડે, મોબાઈલની કંપનીની જરૂર ના પડે, એવા લોકોથી જ આ બધું થાય. હા, એટલે એ બહુ જ જરૂરી છે કે બાઇક તો સખત અઘરું, એમ કોઈ જો વાત નહીં કરવાની. અને તમને એમ નથી કે આજુબાજુમાં સરસ સીન આવ્યા છે તો જોવાના છે. ના, રોડ પરથી તો નજર નથી ચડાવવાની, નહીંતર તો એક્સિડન્ટ થઈ જાય. એટલે એટ 110 સ્પીડ યુ હેવ ટુ બી ઓન કોન્સ્ટન્ટલી ઓન રોડ. પણ તમને જો તમારી કંપની ગમતી હોય તો આ બધું થાય. એટલે તમારી વાત સાંભળીને એવું થાય છે કે બાઇક રાઇડર્સને જોવાની મજા બીજાને આવતી હોય છે, બાઇક રાઇડર માટે તો એ ચેલેન્જ છે. બીજાને મજા આવતી હોય છે કે આ કેવો મસ્ત આ રસ્તા પર જાય છે, ગોવાના રસ્તા પર બાઇક લઈને નીકળ્યો છે, કેવી એને મજા આવતી હશે. તમે ગાંધીનગર સુધી બાઇક ચલાવો પછી તમને આ દુખવા માંડે. તમે વિચારો કેટલું ફિટનેસ જોઈએ, કારણ કે તમારી બેક કોન્સ્ટન્ટલી 2 કલાક કામ છે. પછી 2 કલાક પછી તમારે મેન્ડેટરી અડધો કલાકનો બ્રેક લેવો પડે. તમારું બોડી સખત ડિહાઇડ્રેટ થઈ ગયું, તમારે 1 થી 1.5 લીટર તો પાણી પીવું પડે. હાર્લી ડેવિડસન બહુ ગરમ બાઇક છે, એટલે ગરમી છોડે, એટલે તમારું બોડી બેઠા બેઠા બી ડિહાઇડ્રેટ થતું હોય. એટલે તમે પરસેવો જુઓ, તમે ટી-શર્ટ અંદરની પ્લસ જેકેટ ને બધું પહેર્યું હોય, અને સવારે ચાલુ કરો. પણ હવે ગોવા જવાનું એટલે મારો પહેલો હોલ્ટ પૂના હતો, એટલે મેં આખી દિવસ બાઇક ચલાવી હોય. 650 કિલોમીટર અહીંથી પૂના થાય, તો બપોર થઈ, સાંજ થઈ, શું થયું, તમારે જવાનું જ છે. એટલે ભયંકર પેલું કહે ને કે માઇન્ડ ગેમ છે આ બધી. તમે ચેસ રમી શકતા હો 2 કલાક 3 કલાક સુધી, તમે બુક વાંચી શકતા હો, તમે ચૂપચાપ બેસી શકતા હો, તમે માળા ગણી શકતા હો. આ લોકોથી જ આ લોંગ ડિસ્ટન્સની બધી વસ્તુ. હું રનિંગ કરતાં કોઈ જ ગેજેટ નથી વાપરતો, હું નથી મ્યુઝિક સાંભળતો કે કંઈ જ નહીં, એકલો દોડતો. અને વાઈફ કે ફ્રેન્ડ મળ્યા, બીજા થોડાક તમે પ્રારંભવાદી બી થતા જાઓ કે રસ્તામાં તમને કોઈક એવી કંપની મળી જાય કે જે તમારી જેવું વાતોડિયાળો હોય, વાતો કરતાં કરતાં જતા રહો. બાકી કોઈ ના મળ્યું તો કંઈ નહીં, અકેલા હી સહી. ક્યાં વાત. હા, તો આખી એક નવી દિશા તમે બતાવી કે જે મને એ જ વિચાર આવ્યો કે આપણે જેને બહુ જ આમ ફેસિનેટ થઈને જોતા હોય છે કે આ કેટલી અદ્ભુત વસ્તુ છે, એ કેટલી અઘરી વસ્તુ છે એ. અને સાથે આપ સાહેબ 200થી વધારે વિદ્યાર્થીઓને હેલ્થ અને વેલ્થની ટ્રેનિંગ આપો છો, એ શું છે? આમાં એવું છે કે છોકરાઓને આપણે કંઈ કહીએ ને એ નથી કરતા. આપણે જે કરીએ ને એ લોકો
એના પરથી જ શીખે છે. કરેક્ટ. લાઈક મારા છોકરાને મેં કીધું હોય કે બેટા મેરેથોન દોડ, અને હું ઘરમાં બેઠો 11 વાગ્યા સુધી ઊંઘતો હોઉં તો એ છોકરો કંઈ જ નથી કરવાનો, એ બી 11 વાગ્યા સુધી સૂવાનો જ છે. જો આપણે કંઈ બી એમની પાસે, એટલે મેં એવું વિચાર્યું કે મારા આટલા બધા છોકરા આવે છે અને એ લોકોનો અત્યારનો મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે એસી સિવાયની દુનિયા જ નથી. સ્કૂલે જાય તો સ્કૂલ બસમાં એસી હોય, સ્કૂલોમાં બધે એર કન્ડિશન, ટ્યુશનમાં આવે ત્યાં એર કન્ડિશન, જીમમાં જાય તો એર કન્ડિશન. એટલે પેલું આઉટડોર એક્ટિવિટી બહુ જ ઓછી કરે છે. પરસેવો તો ભાગ્યે જ પડે છે. એટલે પરસેવો એમના માટે બહુ ફોરેનની વસ્તુ થઈ ગઈ કે આ પરસેવો થયો, જે આપણા માટે બહુ સહજ હતું, રાઈટ? બિલકુલ. આઉટડોર એક્ટિવિટી. એટલે મને એવું છે કે મારા છોકરાઓને કે મારા આજુબાજુમાં જેટલા જેને બી મારી સાથે દોડવું હું અવેલેબલ છું. એટલે હું એ મારા છોકરાઓને 5 કિલોમીટર 10 કિલોમીટર મિનિમમ દોડાવવાનો છું ને એના માટે. હવે એ લોકોને આપણા જેવું નથી 50 વર્ષના કે એમને ફિટનેસની ટ્રેનિંગની જરૂર છે કે સ્ટ્રેન્થનિંગની જરૂર છે. એમના તો અત્યારે યંગ બોન્સ અને બધું છે. એટલે એ લોકોને તો ખાલી શીખવાડવાનું જ છે બ્રીથિંગ, કે આ રીતે બ્રીથિંગ કરતાં કરતાં એક સ્ટાન્ડર્ડ પેસે દોડતા તમે કરી શકો અને મિનિમમ થોડી ઘણી એક્સરસાઇઝ સ્ટ્રેન્થનિંગની કરો તો ચાલે. તો મારે એ લોકોને એટલીસ્ટ 5 થી 10 કિલોમીટર દોડાવવા છે, કારણ કે અત્યારે આપેલા સંસ્કાર એમને જ્યારે મારી જેમ હેલ્થ ઇસ્યુ આવશે ને ત્યારે કામમાં આવશે. સાચી વાત છે. કે ભાઈ જો એ લોકો કન્ટિન્યુ કરે તો ફાઇન, પણ કદાચ કરિયરના ચક્કરમાં આ બધું એક વખત પોઝ થઈ જાય તો વાંધો નહીં, પણ જેવું કોઈક હેલ્થ અલર્ટ આવશે ને તો એમને આ રનિંગ યાદ આવશે. એટલે અત્યારથી સંસ્કાર નાખી દેવાના છે. ભલે એ પછી અંકુર ક્યારે વૃક્ષ બનશે આપણને નથી ખબર, પણ મારે અંકુર તો વાવી જ દેવું છે. વાહ. એટલે આપ વિદ્યાર્થીઓને એવી ટ્રેનિંગ આપો છો? ટ્રેનિંગ આપવાની છે હવે, કારણ કે આ સિઝન ચાલુ થશે. પણ દર વખતે હું તમને એક જોરદાર કિસ્સો કહું. એક છોકરાઓનું ગ્રુપ હતું મારું, એમને લઈને હું સવારે દોડવા નીકળ્યા, 2-3 વર્ષ પહેલાંની વાત છે. તો એક દેવાદિત્ય કરીને છોકરો છે, એ 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર પછી અટકી ગયો, કારણ કે હી વોઝ 120 kg. એટલે મેં ખાલી મેરેથોન પતીને પછી એની એટલે દોડ પતી, અમારી 5 કિલોમીટર દોડવાના હતા છોકરા. મેં દેવા આ ના ચાલે, 1 કિલોમીટરમાં તું હાંફી જાય આ ઉંમરે. એ વખતે 11th હતો. એ છોકરાએ એ વખતે જે ગાંઠ બાંધી, અત્યારે એ છોકરાએ વજન કદાચ 40 થી 45 કિલો ઓછું કર્યું છે. એની બોડી જુઓ તો તમને કોઈ બોડી બિલ્ડર જેવો લાગે, અને અત્યારે 21 થી 25 કિલોમીટર તો એ આમ દોડી કાઢે. એટલે મને એમ થાય કે જો મારી જોડે ખાલી વિતાયેલા 3 કે 4 અઠવાડિયામાં દેવાદિત્યમાં આટલું બધું આવી ગયું છે. અને આવું કોઈક જ છોકરો, પણ એક છોકરાની તો મેં આખી જિંદગી બદલી કાઢીને, કે 120 કિલોમાંથી અત્યારે 70 કિલોની આસપાસ છે. એ પાર્ટ ટાઈમ ફિટનેસ ટ્રેનિંગ કરે છે. એને ફૂડનો જ શોખ હતો તો એ અત્યારે શેફનું બી કામ કરે છે. જોરદાર ફૂડી છોકરો, પણ એ બનાવે છે, ખાતો નથી હવે. અને મેં સાચે કહું છું, આઈ ફીલ સો બ્લેસ્ડ કે ભાઈ હું એક છોકરાની હેલ્થ આમૂલ પરિવર્તન કરવાનું નિમિત્ત બન્યો. મારે તો એકમાં જ સફળતા, અરે પેલું મન થયું છે કે હું સફળ થઈ ગયો, પણ હજુ બી વધારે લોકોને હું ઇન્સ્પાયર કરશું. મારું બીજું બી એક ટાસ્ક છે કે મારા મિત્રોમાં ઘણા બધાને હેલ્થના ઇસ્યુઝ આવ્યા છે. એટલે મેં જોઈ લીધું છે કે ઇટ ઇઝ વેરી વર્સ્ટ સિચ્યુએશન ફેસ ઓફ યોર લાઈફ. મારે મારા ભાઈબંધોને બી થોડું એમનાથી થાય એટલું પણ ફિટનેસમાં લાવવા છે, બિલકુલ દોડાવવા છે. અને મેં જો દોડવા જેવી કોઈ એક્સરસાઇઝ જ નથી. તમે આઉટડોર છો, તમે નેચરથી કનેક્ટેડ છો, તમને રોડ પર એટલા બધા લોકો મળશે તમારા લાઇક મેન્ડેડ કે જે તમારી સાથે વાતો કરવા રેડી હશે. એટલે એ આખી અલગ જ મેન્ટાલિટીના લોકો છે જેની જોડે મારે મારા મિત્રોને બી કનેક્ટ કરવા છે. અને મેં કીધું જ છે, એટલે ચાલે જ છે. ઘણા મિત્રો દોડે બી છે અને ઘણા હજુ વધારવાના બી છે. ક્યાં વાત સર, બહુ મજા આવી આજે આપની સાથે આ બધી વાત શેર કરી આપે અમારી સાથે, અને આપની સાથે આ બધી વાતો કરીને. ખરેખર જીવનમાં કેટલું મહત્ત્વ છે સ્પોર્ટ્સનું, અને તમે થોડા અલર્ટ થાવ, થોડા જાગૃત થાવ તો ખરેખર જીવનને બહુ જ એન્જોય કરી શકો છો. આપને જોઈને, આપની પર્સનાલિટી જોઈને મને એ સમજાય છે કે જીવનને જો છેક સુધી એન્જોય કરવું હોય તો આવી રીતે સ્પોર્ટ્સને તમારા જીવનમાં એકદમ દવાઓ ના ખાવી પડે. દવાઓ ના ખાવી. ક્યાં વાત. થેન્ક યુ વેરી મચ સર, આજે તમે આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર કે આ સમય આપ્યો અને અમને આટલી બધી સરસ માહિતી આપી, આટલી બધી સરસ વાતો કરી. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.